નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાલી મીટિંગ એટલે વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો સંબંધ સેતુ. ચુંજેરા સ્કૂલ ખાતે વાલી મીટિંગ યોજાઈ હતી. મોટી સંખ્યામાં વાલીઓ, માતાઓ હાજર રહ્યા હતા. શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે. મુખ્યત્વે શિક્ષણ પ્રણાલી 3 બાબતો સાથે સંકળાયેલી છે: એક વાલી, 2 વિદ્યાર્થી અને ત્રીજો શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે, પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે. સમય બદલાયો, વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક, સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. શાળાઓ સાથે કુટુંબ સમાજનું જોડાણ આજના સમયનો નવો વિચાર છે. બાળકોના વિકાસ અને વિચારને પ્રક્રિયાને કેળવવા બંને સાથે મળીને નિર્ણયો લે તે ખૂબ જ જરૂરી છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે. વાલી મીટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ, માતાઓ હાજર રહ્યા. વિદ્યાર્થીઓનું કઈ રીતે ઘડતર થઈ રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓની સતત પ્રગતિથી વાલીગણને અવગત કરવાના હેતુસર તેમજ પરિવાર અને સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે ઝુંઝેરા સ્કૂલ પરિવાર દ્વારા વાલી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 16/12/2024ને સવારે 9 કલાકે વાગરા સ્થિત ઝુંઝેરા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 વર્ષ પહેલા શાળાની શરૂઆત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે વાગરાના અસ્મા પાર્ક 3 સ્થિત ઝુંઝેરા વિદ્યાલયની સ્થાપના વર્ષ 2010-11માં થઈ હતી. ટ્રસ્ટી મંડળ સહિત શિક્ષકગણના અથાગ પ્રયત્નો થકી કોરોના કાળના કપરા સમય બાદ પણ આજે આ શાળા વટવૃક્ષ બનીને અડીખમ છે. વાલીઓ, સંતાનોના ભણતરમાં સહભાગી બનો. આચાર્ય હિતેશ કુમાર. ચુંજેરા વિદ્યાલયના પ્રિન્સિપાલ હિતેશ કુમારે વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે જો તમે ઈચ્છતા હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમવર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૂરી બની ગયું છે. સ્કૂલમાં યોજાતા કાર્યક્રમોમાં જો મા બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. આચાર્ય હિતેશ કુમાર. વાલીઓને સમજણ આપતા વધુમાં હિતેશ કુમારે જણાવ્યું હતું કે સંતાનો શાળામાં શું ભણતા હશે તથા જે ભણે છે તે તેને સમજાય છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે. એવું નથી કે માત્ર સરકારી શાળાઓમાં જ ભણતરને નામે હિંડું હોય છે. ઝુંઝેરા વિદ્યાલય વાગરા તરફથી આચાર્ય શ્રી હિતેશભાઈ વાણિયા. આજ રોજ તારીખ 16/12/2024 સોમવારના રોજ અમારી ઝુંઝેરા વિદ્યાલય શાળામાં ટ્રસ્ટી શ્રી હિમેશભાઈ પંચાલ સાહેબના આયોજનથી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલી મિટિંગના આ કાર્યક્રમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઘણા વાલીશ્રીઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા, જે ઘણા સારા વિચારો હતા, જેનાથી શાળાના તમામ સ્ટાફગણને ખૂબ જ આનંદ થયો. વધુમાં જણાવવાનું કે વાલીશ્રીના આગમનની સાથે સાથે શાળા પરિવાર દ્વારા સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓએ ભોજનનો આનંદ માણ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત.